જે લોકો પોલીસ ભરતીની તૈયારી કરે છે અને એનાથી રનિંગ નથી થતું, તો એની માટે આ ખાસ કે તમારથી જો શરૂઆતમાં જો રનિંગ ન થતું હોય ને, તો બીજાને જોઈને ક્યારેય રનિંગ નહીં કરવાનું. શરૂઆતમાં એક વખત તમારે 5 કિલોમીટર રનિંગ પૂરું કરવાનું. ગમે એમ થાય, ભલે 30 મિનિટ આવી જાય, પણ 5 કિલોમીટર રનિંગ પૂરું કરવાનું. એટલે તમારા માઇન્ડમાં એક આઈડિયા આવશે કે મારે 5 કિલોમીટર 30 મિનિટમાં પૂરું થયું છે, તો હવે મારે 5 મિનિટ ઓછી કરવાની છે. મારે આજે મેં રનિંગ કર્યું, મારે 5 કિલોમીટર 27 મિનિટ ને 3 સેકન્ડ થઈ છે, તો મારે હવે 2 મિનિટ ઘટાડવાની છે. તો મારું મન એવું કે અહીંયા છે ને 25માં પૂરું કરવું એવું ક્યારેય નહીં રાખવાનું. અહીંયા 22-23 તમારે છે ને 22-23માં લાવી કાઢવાનું. એટલે અહીંયા ગ્રાઉન્ડમાં તમારે તમને મનમાં તમારી જાત પર વિશ્વાસ આવી જાય કે મેં તો અહીંયા 22માં પૂરું કર્યું તેમ અહીંયા મારથી થઈ જ જાય. આપણે અભિમાન નથી કરતા, પણ હું એમ કહું છું કે અહીંયા તમે 22-23માં પૂરું કરીને જાઓ ને, તો ત્યાં તમારે ડરવું નહીં જોઈએ. કારણ કે ત્યાં તમે જાઓ ને એટલે કેટલાય જણા આપણા જેવા કેટલાય ઉમેદવારોને જોઈને આપણું મન છે ને ક્યારેક ડર, આપણા મનમાં ડર લાગવા મળે કે કેટલા ઊંચા છે, મારાથી થાય કે નહીં થાય, મેં તો રનિંગ એટલું બધું કર્યું નથી, આ બધા તો રનિંગ કરીને આવ્યા. તે માટે અહીં તમારું 22-23માં પૂરું કરીને જવાનું. એટલે તમારે ત્યાં છે ને તમારું મન ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જાય અને ત્યાં તમે ડરો નહીં અને ત્યાં તમારું પૂરું થાય. બાકી મેં જોયા છે કેટલાય મારા ભાઈબંધોને કે અહીંયા પૂરું થઈ જતું હતું 25માં, પણ ત્યાં એનાથી નહોતું થયું. બસ ત્યારે મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ.